પાછો વિરોધનો વાત તો ઠીક છે, પાછો એમ કહે છે કે તમારે માફી માંગવી પડે, એનો વિડીયો તમારે મૂકવો પડે. તારી હાથ પેઢી આવે ને તો એમાં માફી નથી માંગવાની. હું અને તું એટલો બધો હાસો હોય ને તો વિયો શનિ રવિમાં કોરડાના પાદરમાં વિયો એટલે શનિ રવિમાં તને ખબર પડે. સતુ ભુવાજીના એક બે લોકો છે એ વિરોધ કરી રહ્યા છે કે તાવાના નામે 500 રૂપિયા લે છે, 1000 રૂપિયા લે છે. આ વિડીયો મારે તેના માટે બનાવવો પડ્યો છે. ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમે બધા લોકો જાણતા હશો, હાલ સોશિયલ મીડિયાની અંદર એક બે લોકો એવા છે તે ખુલ્લી આમ મિત્રો માલવાળી મેલડી માતાજીનો ભુવાજી સતુ ભુવાજીનો વિરોધ કરે છે. તેમની અંદર તે ભાઈનું એવું કેવું છે કે ક્યાંક ને ક્યાંક સૌ પ્રથમ તો સહલા વાઘરી એટલે કે વાઘરી શબ્દ ઉપયોગ કરે છે. તેથી ભાઈ તે ભાઈને પ્રોબ્લેમ છે અને તેના સમાજને પ્રોબ્લેમ છે. હવે તેમના સમાજને લોકોને તો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હતો જ નહીં, પ્રોબ્લેમ તે ભાઈ નહીં હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાર પછી એક કોલ રેકોર્ડિંગ ની અંદર મેં એવું પણ સાંભળ્યું હતું કે 1000 રૂપિયા લે છે, 500 રૂપિયા લે છે તાવાની અંદર. હવે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો તેનાથી પણ તેને પ્રોબ્લેમ આવ્યો છે. હવે 2 દિવસ પહેલા તમે બધા લોકોએ વિડીયો જોયો છે, 2 દેવી બંધક સમાજની દીકરીને 21 લાખ રૂપિયા જયારે તેના લગ્ન થાય ને ત્યારે દેવાના છે. આ કોણ દેશે? ભુવાજી. તમારામાં દેવડ હોય તો તમે આપો ને, ખબર પડે. જે આ મિત્રો વાત કીધો 500 રૂપિયા લે છે, 1000 રૂપિયા લે છે તાવાની અંદર, એ તમને દેખાય છે. પરંતુ જે રીતે આ દાન કરે છે 21 લાખ રૂપિયા, એ તમને કેમ નથી દેખાતું? એ પણ તમે લાઈવ ની અંદર બોલો ને કે ભુવાજી સારું પણ કામ કરે છે ને, 21 લાખ રૂપિયા દાન પણ આપે છે. પરંતુ તાવાને જ કેમ વચ્ચે લાવવામાં આવે છે? ક્યાંક ને ક્યાંક 500 લે છે, 1000 લે છે એ યાદ રહે છે, પરંતુ દાન દે છે યાદ નથી રહેતું. હવે આ બધું મૂકો સાઈડમાં. પરંતુ એ ભુવાજીને ધન્યવાદ કહેવાય, ધન્ય કહેવાય કે ક્યાંક ને ક્યાંક ગરીબ દીકરીને, એ પણ દેવી બંધક સમાજની દીકરીને આપે છે. તો વિચાર તો કરો મિત્રો. વાત કીધો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો છે એ ખુલ્લેઆમ વિરોધ કરે છે. ભાઈ ભગવાન જેવો ભુવાજીનો વિરોધ કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક તે લોકોને પણ શરમ આવવી જોઈએ કે મિત્રો આ ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે. સાથે સાથે મિત્રો વાત કીધો અમુક ખોટા ભુવા હોય એની ભાઈ વિરોધ કરો, એનો હું પણ વિરોધ કરું છું. જે બળાત્કારી હોય છે, જે ખુલ્લેઆમ પૈસા ખાય છે, એનો વિરોધ કરો, એનો વિરોધ તો હું પણ કરું છું. પરંતુ હાસા ભુવાને તમે ટાર્ગેટ ન કરો. ક્યાંક ને ક્યાંક થોડું ઘણું નાનું મોટું નામ ફેમ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક ભુવાજીને બદનામ ન કરો. મારું કહેવાનો હેતુ આ જ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોને ખુલ્લેઆમ વિરોધ કરવો છે. તો મારી વાતથી તમે સહમત હોય તો વિડીયોને શેર કરીને, ફોલો કરીને, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી વિડીયો પણ તમારા સમક્ષ હું લાવતો રહું. આપણે એક નવા વિડીયો મળીએ.